જી ધન્યવાદ મુકેશ માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો ગિરનાર સીડી માર્ગ પર વન વિભાગનું 24 કલાક પેટ્રોલિંગ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી ગિરનાર સીડી માર્ગ પર વન વિભાગ દ્વારા 24 કલાક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। યાત્રાળુઓની સુરક્ષા માટે સાસણની ટ્રેકર ટીમ તૈનાત છે। માનવ વન્યજીવ સંઘર્ષ રોકવા યુદ્ધના ધોરણે કાર્યવાહી। સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ શરૂ। गिरनार प्रवेश द्वारे एलईडी डिस्प्लेથી જાગૃતિ અભિયાન। વન મંત્રીના માર્ગદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। જૂનાગઢના ગિરનાર સીડી માર્ગ પર યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને માનવ વન્યજીવ સંઘર્ષ રોકવા વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વન અને પર્યાવરણ મંત્રીની બેઠકના માર્ગદર્શન બાદ સાસણ વન્યજીવ વિભાગની વન્ય પ્રાણીઓ પર નજર રાખતી ખાસ અનુભવી ટ્રેકર ટીમ ગિરનાર ખાતે તૈનાત કરી દેવાઈ છે। કાયમી ટ્રેકરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાસણની એક્સપર્ટ ટીમ ગિરનારના સમગ્ર સીડી માર્ગ અને સંવેદનશીલ વિસ્તારોમાં 24 કલાક સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરશે। આ સાથે જ પ્રવાસીઓમાં જાગૃતિ લાવવા ગિરનાર નવી સીડીના પ્રવેશ દ્વાર પર એલઈડી ડિસ્પ્લે દ્વારા વન્યજીવ અભયારણ્યના નિયમો અને સૂચનાઓનું સતત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે। મહત્વના સમાચાર જણાવી દે। જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જૂનાગઢ વન વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભાવિક જોશી। જી ભાવિક, વન વિભાગે ગિરનાર પર સુરક્ષા માટે કયા નવા પગલાં લીધા છે, વધુ વિસ્તારથી જણાવજો। જી પ્રેરણા, બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે 11 વર્ષના બાળકને સિંહે ફાડી ખાતાની ઘટના બાદ જે છે ગાંધીનગર ખાતે વનમંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી। બેઠક બાદ જે છે તે વન વિભાગ છે તે સાસણની જે ટ્રેકર ટીમો છે તે ટ્રેકર ટીમોને અહીંયા બોલાવી અને ગિરનારની જૂની સીડી, નવી સીડી સહિતના જે વિસ્તારો આવેલા છે તે સમગ્ર વિસ્તારો પર અનુભવી ટ્રેકરની ટીમોને ખાસ ગોઠવી દેવામાં આવી છે। એક્સપર્ટની મદદ લઈને સતત 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જે જૂની સીડી છે જ્યાંથી જટાશંકર ધાર્મિક સ્થળ આવેલું છે, આ ઉપરાંત જે ગિરનાર ઉપર જવાની સીડી છે ત્યાં તેમજ નવી સીડી ઉપર જે પ્રવાસીઓ જઈ રહ્યા છે તે સમગ્ર જગ્યા ઉપર હાલ એલઈડી મૂકી અને સતત પ્રવાસીઓને છે તે માર્ગદર્શન પણ એલઈડી સ્ક્રીન દ્વારા આપવામાં આવી રહ્યું છે। અને ટૂંક સમયમાં જ્યાં સુધી કાયમી ટ્રેકરોની ભરતી ન થાય ત્યાં સુધી આ એક્સપર્ટની ટીમ અને ટ્રેકરની ટીમ છે તે આ સિંહો સહિત વન્ય પ્રાણીઓ પર સતત નજર રાખશે। જી ભાવિક, સાસણથી આવેલી ટ્રેકર ટીમ જે તૈનાત કરવામાં આવી છે તેમની જવાબદારી શું રહેશે? જી, આ સાસણની જે ટ્રેકર ટીમ આવેલી છે તે ટ્રેકર ટીમની જવાબદારી એ રહેશે કે ખાસ કરીને જે રોડ ઉપર જે આવી જતા હોય છે, જે યાત્રિકો જ્યાંથી પસાર થતા હોય છે એ માર્ગ ઉપર વન્ય પ્રાણીઓ ન આવે અને કદાચ જો આવી જાય તો યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, અન્ય જે એનો વિસ્તાર છે વિસ્તારની બહાર ન જાય એ જોવાની જવાબદારી આ ટ્રેકર ટીમની રહેશે। આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ વન્ય પ્રાણીઓને પજવણી ન થાય, ક્યાંય પણ કોઈ પણ ગેરકાયદેસર જે સિંહ દર્શન સહિતના જે અમુક અભયારણ્ય વિસ્તારની અંદર લોકો જતા હોય છે ત્યાં ન જાય એ જોવાની જવાબદારી હાલ આ ટીમની છે। આ માટે થઈને ગિરનાર રેન્જના ડીસીએફ અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ સતત આ ટીમ છે અત્યારે કાર્યરત છે। જી ભાવિક, યાત્રાળુઓ માટે વન વિભાગે કઈ ખાસ સૂચનાઓ જાહેર કરી છે? માટે જે રીતે વાત કરવામાં આવે તો યાત્રાળુઓને જે સીડીનો માર્ગ છે તે સીડીનો માર્ગ સિવાય ક્યાંય પણ ન જવું, બને ત્યાં સુધી એકલ દોકલ વ્યક્તિઓએ સીડી ઉપર યાત્રા ન કરવી, ગ્રુપમાં જવું, તેમજ ક્યાંય પણ એવું જો લાગે તો તાત્કાલિક નજીક નું જે અલગ અલગ ચેકપોસ્ટ આવેલી છે ત્યાં જાણ કરવી અથવા સુરક્ષિત જગ્યાએ વહી જવું, તેમજ રાત્રિના સમય દરમિયાન બને ત્યાં સુધી ગિરનારની યાત્રા ન કરવી સહિતની જે છે તે વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જે
વન્ય પ્રાણીઓને અમુક જે વાંદરા સહિતના જે ગિરનારની સીડી ઉપર દેખાતા હોય છે પ્રાણીઓ, તેને ખોરાક ન આપવો, પ્લાસ્ટિક ન લઈ જવું અને આવી જે વિવિધ જે વન વિભાગની ગાઈડલાઈન છે તેનું સતત પાલન કરવા માટે અત્યારે ગિરનારની નવી તેમજ જૂની સીડી ઉપર યાત્રિકોને પહેલેથી જ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જી ભાવિક, ધન્યવાદ માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાથી, તો વડોદરા જિલ્લાના